વંદે ગુજરાત. નમસ્કાર. આજે ફરી એકવાર આપણે તમારા નીટ માટે મળ્યા છીએ. ચેપ્ટર નંબર 15 બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. ગુજરાતીમાં તમારો પાઠ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. નીટ માટે છે યુનિટ નંબર 10. હવે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. તો આજે આપણે એની ચર્ચા કરશું. કોઈપણ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવ વિવિધતા કહે છે. તે જે તે પ્રદેશના જનીનો, જાતિઓ અને નિવસનતંત્રની સમગ્રતા દર્શાવે છે. આથી તેને વ્યાખ્યાયિત કરી શકાય કે જીવોની વિવિધતા અને વૈવિધ્યપણું. સજીવોમાં અનેક વિવિધતા જોવા મળે છે, જેમાં જનીન વિવિધતા, જાતિ વિવિધતા, એ જ પ્રમાણે નિવસનતંત્રી વિવિધતાનો સમાવેશ થાય છે. તેના આધારે જૈવ વિવિધતાના 3 સ્તરો છે: જનીન, જાતિ અને નિવસનતંત્રી વિવિધતા. જાતિ વિવિધતાને આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતાની કક્ષામાં મૂકી શકાય. જૈવ વિવિધતાનો અભ્યાસ સજીવોના વર્ગીકરણીય અભ્યાસ, નિવસનતંત્રીય અભ્યાસ અને જૈવ ભૌગોલિક અભ્યાસ માટે મહત્વનો છે. તે ખોરાક અને બજારમાં મળતી અનેક વસ્તુઓ આપે છે. તેનું સામાજિક અને કલાત્મક મૂલ્ય છે. જૈવ વિવિધતાની વૈશ્વિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે જાણકારી હોવી મહત્વની છે. જૈવ વિવિધતાના નાશ થવાના મુખ્ય કારણોમાં પહેલું કારણ છે વસવાટ નાબૂદી અને તેનું અલાયદીકરણ. બીજું કારણ છે અતિશોષણ. ત્રીજું છે વિદેશી જાતિઓનું આક્રમણ અને ચોથું કારણ છે સહલુપ્તતા વગેરે. જૈવ વિવિધતાની જાળવણી એટલે જનીન સંકુલો, જાતિ અને નિવસનતંત્રોની જાળવણી. વૈશ્વિક ખોરાકની સુરક્ષા અને પોષણ જૈવ વિવિધતા ઉપર આધારિત છે. જૈવ વિવિધતાની જાળવણીના 2 પ્રકાર છે: સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી. સ્વસ્થાન જાળવણી માટે સુરક્ષિત પ્રદેશો, આરક્ષિત જૈવાવરણ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જાહેર કરવામાં આવે છે. નવસ્થાન જાળવણી વનસ્પતિ ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલયો, જનીન નિધિ, બીજ નિધિ અને પેશી સંવર્ધનથી કરી શકાય છે. આ તો તમે પ્રાથમિક જાણકારી મેળવી. આપણે અગાઉ પણ બાયસેક દ્વારા મળ્યા છીએ અને આ પાઠને વધુ ડિટેલ રીતે તમે સમજી ગયા છો. હવે એના આધારિત નીટમાં પ્રશ્ન કઈ રીતે પૂછાશે, તો આજે વિગતવાર એની ચર્ચા આપણે કરશું. પહેલો પ્રશ્ન CBSE 2003માં પૂછાઈ ગયેલો છે. પૃષ્ઠવંશી પ્રાણીઓનું કયું જૂથ સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાય પ્રાણીઓ ધરાવે છે? તમને 4 ઓપ્શન આપ્યા છે: A પક્ષી, B સસ્તન, C માછલી, D સરીસૃપ. તો મિત્રો, પહેલાં આપણા પાઠને સમજીએ અને સમજીને થોડો વિચાર કરીએ. જ્યારે પણ આપણે પ્રશ્નનો જવાબ આપીએ છીએ તો સીધો જવાબ આપી દેવો યોગ્ય નથી. આમાં તમે બરાબર જોશો તો તમને સમજ પડશે કે સસ્તન એ એનો સાચો જવાબ છે. પ્રશ્ન બીજો: તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે? CBSE 2004માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પહેલું ઓપ્શન છે પેશી સંવર્ધન, બીજું આરક્ષિત જૈવાવરણનું નિર્માણ, ત્રીજું વનસ્પતિ ઉદ્યાનનું નિર્માણ અને ચોથું છે D બીજ બેંકનો વિકાસ. તો સાચો જવાબ છે બીજ બેંકનો વિકાસ. ક્વેશ્ચન 3: ભૂમિના લક્ષણોને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અસંગત જોડ તારવો. હવે અસંગત જોડ તમને પૂછ્યું છે, એનો મતલબ કે જે કોઈ સંગત જોડ છે, એકબીજા સાથે સંગતતા ધરાવે છે, એ નહીં અને એ સિવાયની જે જોડ છે એ જ આપણે ગોતવાની છે. તો પહેલું ઓપ્શન તમને આપ્યું છે લેટેરાઇટ,
એલ્યુમિનિયમના સંયોજનો ધરાવે છે. બી. ટેરા રોસા ગુલાબ માટે આદર્શ સૌથી વધુ અનુકૂળ છે. અને સી. ચરનોઝમ સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ ભૂમિ. અહીંયા સાચો જવાબ છે કાળી ભૂમિ કેલ્શિયમ કાર્બોનેટથી સમૃદ્ધ. ક્વેશ્ચન 4. વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય શાથી સર્જાય છે? આ પણ તમને CBSE PMT 2004માં પૂછાયેલો પ્રશ્ન છે. એ. લાંબા સમયગાળાના ઉદ્વિકાસીય ફેરફારોથી સર્જાય. બી. વિકૃતિથી સર્જાય. સી. પૃથ્વી પર એકાએક સર્જાય. અને ડી. બીજાના વિકાસથી સર્જાય. તો અહીં સાચો જવાબ છે લાંબા સમયગાળાના ઉદ્વિકાસીય ફેરફારોથી સર્જાય. ક્વેશ્ચન 5. IUCN દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાંડાનો સમાવેશ શેમાં થાય? તમને ઓપ્શન આપ્યું છે. એ. ચોક્કસ વિસ્તારમાં નાશપ્રાય. બી. રેર અવેલેબલ જાતિ. સી. લુપ્ત જાતિ. અને ડી. નાશપ્રાય જાતિ. તો સાચો જવાબ છે નાશપ્રાય જાતિ. ક્વેશ્ચન 6. કયા રેખાંશ પર ઇન્સોલેશનથી પ્રાપ્ત થતી ઉષ્મા ટેરેસ્ટ્રીયલ વિકિરણથી ગુમાવાતી ઉષ્મા જેટલી જ હોય છે? પહેલું ઓપ્શન આપ્યો છે 22 ઉત્તર અને દક્ષિણ. બીજું છે 40° ઉત્તર અને દક્ષિણ. ત્રીજું ઓપ્શન છે 42.5 ઉત્તર અને દક્ષિણ. અને ચોથું ઓપ્શન છે 66° ઉત્તર અને દક્ષિણ. તો સાચો જવાબ છે 40° ઉત્તર અને દક્ષિણ. ક્વેશ્ચન 7. વનસ્પતિ ઉદ્યાનનું સૌથી અગત્યનું કાર્ય. તમને ઓપ્શન 4 આપ્યા છે. પહેલો છે આનંદ પ્રમોદ પ્રમાણે સુંદર વિસ્તાર પૂરો પાડે છે. બીજું ઓપ્શન છે ઉષ્ણકટિબંધની વનસ્પતિનું અવલોકન કરી શકાય. ત્રીજું ઓપ્શન છે જર્મ પ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરાવે છે. અને ચોથું ઓપ્શન છે વન્યજીવોને કુદરતી નિવાસસ્થાન પૂરું પાડે છે. હવે અહીંયા આપણે જોઈએ ક્વેશ્ચન છે વનસ્પતિ ઉદ્યાનનું સૌથી અગત્યનું કાર્ય. તો એને અનુરૂપ જવાબ જે છે જર્મ પ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરાવે છે. સાચો જવાબ છે સી. ક્વેશ્ચન 8. ભારતની જૈવ વિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો? તમને ઓપ્શન આપ્યા છે. એ. 1992. બી. 1996. સી. 2000. અને ડી. 2002. સાચો જવાબ છે 2002. ક્વેશ્ચન 9. નાશપ્રાય પ્રાણીઓ અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે સુસંગત જોડ કઈ છે? પહેલું ઓપ્શન આપ્યું છે રાઇનોસોર કાઝીરંગા નેશનલ પાર્ક. બીજું ઓપ્શન છે જંગલી ગધેડા દુધવા નેશનલ પાર્ક. ત્રીજું ઓપ્શન છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કેઓલાડો નેશનલ પાર્ક. અને ચોથું ઓપ્શન છે સી. કોર્બેટ નેશનલ પાર્ક. તો અહીં સાચો જવાબ છે રાઇનોસોર કાઝીરંગા નેશનલ પાર્ક. ક્વેશ્ચન 10. સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? સ્વસ્થાન સંરક્ષણ એનો મતલબ છે કે જે જગ્યા એ પ્રાણી ચોક્કસ જગ્યાએ રહેલું છે, દાખલા તરીકે ગીર છે તો એ સિંહનું નિવાસસ્થાન છે, તો એ જગ્યાને સ્વસ્થાન કહેવાય. સિંહ માટે સ્વસ્થાન કહેવાય. તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે કે વનસ્પતિ ઉદ્યાન, આરક્ષિત જીવાવરણ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. તો જવાબ છે વનસ્પતિ ઉદ્યાન. કેમ કે સ્વસ્થાન સંરક્ષણમાં નીચેના 3નો સમાવેશ થાય છે, તો માત્ર એક વનસ્પતિ ઉદ્યાનનો સમાવેશ થતો નથી. ક્વેશ્ચન 11. ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? ઓપ્શન છે. એ. ઇન્ડો ગેન્જેટિક પ્રદેશ.
બી પૂર્વ ઘાટ, સી અરાવલીની ટેકરીઓ અને ડી પશ્ચિમ ઘાટ. તો સાચો જવાબ છે ડી પશ્ચિમ ઘાટ. ક્વેશ્ચન નંબર 12. નીચેનામાંથી કયું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાય સજીવો છે? પહેલું ઓપ્શન છે આંબલી અને રહેસસ વાંદરો, બીજું છે સિંકોના અને ચિત્તો, ત્રીજું ઓપ્શન છે વર્ડ અને બ્લેકબગ અને ચોથું ઓપ્શન છે બેન્ટિકિયા નિકોબારિયા અને લાલ પાંડા. તો તમારો સાચો જવાબ છે બેન્ટિકિયા નિકોબારિયા અને લાલ પાંડા, ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 13. કઈ નાશપ્રાય જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે? ઓપ્શન પહેલું છે તુલસી, બીજું છે લસણ, ત્રીજું છે નિપેન્થસ અને ચોથું છે પોડોફાઇલમ. તો સાચો જવાબ છે ડી પોડોફાઇલમ. ક્વેશ્ચન નંબર 4. અસંગત જોડ તારવો જ્યાં સુસંગત છે એ ઓટોમેટિક નીકળી જશે. હવે તમે વિચારો જરા. ઓપ્શન એ સુંદરવન બંગાળી વાઘ, તો એ તો સંગત જ છે. પેરિયાર હાથી, એ પણ સંગત છે. કચ્છનું રણ જંગલી ગધેડા એટલે કે ઘુડખર, એ પણ સંગત છે. તો હવે બાકી શું બચે છે? મિત્રો સમજી ગયા ને? દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન બર્ફીલો ચિત્તો. સાચો જવાબ છે ડી. ક્વેશ્ચન 15. જૈવ વિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે પહેલું એન્ડેનિઝમ સ્થાનિકતા, બીજું છે વધતી જતી જાતિનો નાશ, ત્રીજું છે ઓછી આંતરજાતીય સ્પર્ધા અને ચોથું છે જાતિ સમૃદ્ધતા. તો અહીં તમારો સાચો જવાબ છે બી વધતી જતી જાતિનો નાશ. ક્વેશ્ચન નંબર 16. ક્વિર્કસ જાતિ શેમાં પ્રભાવી ઘટક છે? પહેલો ઓપ્શન છે સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલ, બીજું છે આલ્પાઇન જંગલો, ત્રીજું છે સ્ક્રબ જંગલો અને ચોથું ઉષ્ણ કટિબંધના વર્ષા જંગલો. અહીં તમારો સાચો જવાબ છે એ સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલ. ક્વેશ્ચન નંબર 17. ભારતમાં સૌથી વધુ જનીન વિવિધતા કોનામાં જોવા મળે છે? તો કેરી, ઘઉં, ચા અને શાક. તમને 4 ઓપ્શન આપ્યા છે. સાચો જવાબ અહીંયા આવશે કેરી. ક્વેશ્ચન નંબર 18. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? પહેલું ઓપ્શન છે સુંદરવન, બીજું ઓપ્શન છે ગીર, ત્રીજું છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક અને ચોથું ઓપ્શન છે રણથંભોર. હવે તમે બરાબર તપાસો તો તમને ખ્યાલ આવશે કે સુંદરવનમાં પણ વાઘ છે, જીમ કાર્બેટમાં પણ વાઘ છે અને રણથંભોરમાં પણ વાઘ છે. તો વાઘ હવે ક્યાં નથી? એક જ ઓપ્શન બચ્યો છે કે જે જગ્યાએ સિંહ છે. તો તમારું ઓપ્શન છે બી ગીર એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 19. નવસ્થાન સંરક્ષણનું ઉદાહરણ કયું છે? નવસ્થાન એટલે નવી જગ્યાએ સંરક્ષણ થાય છે એ. તો તમને ઓપ્શન આપ્યા છે વન્યજીવ અભયારણ્ય, એ તો સ્વસ્થાનમાં આવશે. સ્ક્વેર ગ્રુપ્સ, એ પણ નથી આવતું. અને રાષ્ટ્રીય ઉદ્યાન, એ પણ નથી આવતું. તો જવાબ સાચો છે બી બીજ બેંક. ક્વેશ્ચન નંબર 20. મોટા ભાગે સુપોષકતાકરણ ક્યાં જોવા મળે છે? તો આપણે ઓપ્શન તપાસીએ. એ રણમાં જોવા મળે, ના. બી મીઠા પાણીના તળાવમાં જોવા મળે, હા. સી સમુદ્રમાં જોવા મળે, ના. અને ડી પર્વત પર જોવા મળે, ના. તો સાચો જવાબ છે બી મીઠા પાણીના તળાવમાં જોવા મળે. ક્વેશ્ચન નંબર 21.
કોઈ એક પાકના બધા જનીનોના વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિના બીજનો સંગ્રહ એટલે? તો તમને ઓપ્શન આપ્યા છે. એ હર્બેરિયમ, બી જર્મપ્લાઝમ, સી જનીન લાઇબ્રેરી અને ડી જીનોમ. તો સાચો ઓપ્શન છે જનીન લાઇબ્રેરી. પ્રશ્ન બરાબર સમજો. કોઈ એક પાકના બધા જનીનોના વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિના બીજનો સંગ્રહ એટલે? અહીંયા તમે જરા વિચારો. જનીન લાઇબ્રેરી, જેવી રીતે આપણી લાઇબ્રેરીમાં અલગ અલગ પુસ્તકો સમાવેલા હોય છે, એ જ રીતે જનીન લાઇબ્રેરીમાં બધા જ વૈકલ્પિક જનીનો ધરાવતી વનસ્પતિના બીજનો સંગ્રહ થાય છે. તો સાચો જવાબ છે સી જનીન લાઇબ્રેરી. ક્વેશ્ચન નંબર 22. ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે? પહેલું ઓપ્શન છે મગફળી, બીજું ઓપ્શન છે ચોખા, ત્રીજું ઓપ્શન છે મકાઈ અને ચોથું ઓપ્શન છે કેરી. તો સાચો જવાબ આપણે કહી શકીએ કે ચોખા, કેમ કે ભારતમાં સૌથી વધારે જનીન વેરાયટી જો જોવા મળતી હોય તો એ ચોખામાં જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 23. કોઈ એક પ્રદેશની જૈવ વિવિધતા એટલે શું? તો ઓપ્શન તપાસીએ. એ જે તે પ્રદેશની નાશપ્રાય જાતિઓ, બી જે તે પ્રદેશમાં રહેતા સજીવોની વિવિધતા, સી જે તે પ્રદેશની પ્રભાવી જાતિની જનીન વિવિધતા અને ડી જે તે પ્રદેશની મૂળ જાતિ. તો અહીં સાચો ઓપ્શન છે જે તે પ્રદેશમાં રહેતા સજીવોની વિવિધતા. ક્વેશ્ચન નંબર 24. કયા પ્રદેશમાં કોઈ પણ જાતની કનડગત થતી નથી? એનો મતલબ શું થાય છે? તો જ્યાં માણસો આવી જતા ન હોય, માણસો પણ ન જઈ શકે, રિસર્ચ સ્કોલર પણ ન જઈ શકે, એવી જંગલની કઈ જગ્યા? તો તમે ભણી ગયા છો, આપણે અગાઉ પણ બાયસેક દ્વારા મળ્યા છીએ અને તમને મેં સમજાવ્યું છે. કોર એરિયા, બફર ઝોન, યાદ આવી ગયું ને મિત્રો? તો હવે અહીંયા જુઓ. પહેલું ઓપ્શન બફર પ્રદેશ, બીજું ઓપ્શન છે નાભી પ્રદેશ એટલે કે કોર એરિયા, અને ત્રીજું છે સંક્રાંતિ પ્રદેશ, અને ચોથું છે આપેલ તમામ. તો નાભી પ્રદેશ એટલે કે કોર એરિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કે રિસર્ચ સ્કોલરને જવાની છૂટ હોતી નથી. તો આ એરિયામાં કોઈ પણ જાતની કનડગત થતી નથી. ક્વેશ્ચન નંબર 25. કયું નવા સ્થાન સંરક્ષણનું ઉદાહરણ છે? પહેલું ઓપ્શન છે રાષ્ટ્રીય ઉદ્યાનો, બીજું છે અભયારણ્યો અને ત્રીજું છે આરક્ષિત જૈવાવરણ. તો આ ઉપરના 3 સ્વસ્થાન સંરક્ષણ દર્શાવે છે. તો હવે બાકી શું રહ્યું છે મિત્રો? તમારી જાતે જ તમે જવાબ દઈ દેશો. ઓપ્શન નંબર ડી પ્રાણી સંગ્રહાલયો. ક્વેશ્ચન નંબર 26. રેડ લિસ્ટ શેના વિશે જાણકારી આપે છે? પહેલું ઓપ્શન છે લાલ રંગની માછલીઓ. અહીંયા ઓપ્શન પણ તમને અનુરૂપ આપ્યા છે મિત્રો. રેડ લિસ્ટ, રેડ કલર, એવું જો તમે સમજો તો તમને થોડો ભ્રમ પેદા થાય એવું અહીંયા ઓપ્શન આપ્યા છે. લાલ રંગની માછલીઓ, લાલ આંખવાળા પક્ષીઓ, નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓ અને લાલ રંગના કીટકો. તો આપણે અહીંયા રેડ લિસ્ટમાં લાલ રંગ કંઈ મહત્ત્વનો છે નહીં. રેડ લિસ્ટમાં શું આવશે મિત્રો? નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓ. સાચું ઓપ્શન છે સી. ક્વેશ્ચન નંબર 27. વન્યજીવ સંરક્ષણ માટે શું સાચું છે? પહેલું ઓપ્શન તપાસીએ આપણે. ભક્ષકનો શિકાર, બીજું ઓપ્શન છે નવસ્થાન જાળવણી, ત્રીજું છે સ્વસ્થાન જાળવણી અને ચોથું ઓપ્શન છે બી અને સી બંને. તો સાચું તમારું ઓપ્શન છે વન્યજીવ સંરક્ષણ માટે સાચું શું? તો નવસ્થાન જાળવણી અને સ્વસ્થાન જાળવણી. તમને 2 ટાઈપ આપી છે ને વન્યજીવ સંરક્ષણ માટે, ઇનસાઇટ અને આઉટસાઇટ.
ક્વેશ્ચન નંબર 28. વન્યજીવ લુપ્ત થવાનું મુખ્ય કારણ શું છે? લુપ્ત શું કામ થઈ જાય? તો એના કારણો આપણે જોઈએ. પહેલું ઓપ્શન છે વસવાટની નાબૂદી થાય, માંસ માટે શિકાર થઈ જાય. ત્રીજું ઓપ્શન છે દવા અને પ્રાણીઓનું પ્રદૂષણ. અને ચોથું ઓપ્શન છે ઉપરના તમામ. તો અહીંયા સાચો જવાબ છે વસવાટની નાબૂદી થવી. ક્વેશ્ચન નંબર 29. વનસ્પતિ અને પ્રાણીઓ કયા સ્થળે સૌથી વધુ આરક્ષિત છે? ઓપ્શન તપાસીએ. પહેલું ઓપ્શન છે વનસ્પતિ ઉદ્યાનો, બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો, ત્રીજું છે પ્રાણી સંગ્રહાલયો અને ચોથું છે અભયારણ્યો. વધુ આરક્ષિત ક્યાં છે? તો સાચો જવાબ છે રાષ્ટ્રીય ઉદ્યાનો, કે જેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. તો આ જગ્યાએ વનસ્પતિ અને પ્રાણીઓ છે એ સૌથી વધુ આરક્ષિત છે. ક્વેશ્ચન નંબર 30. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે વિખ્યાત છે? પહેલું ઓપ્શન છે વાઘ, બીજું છે એશિયાઈ સિંહ, ત્રીજું ઓપ્શન છે દીપડા અને ચોથું ઓપ્શન છે હરણ. તો સાચો જવાબ વિચારીએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર ક્યાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો. તો ગુજરાતમાં કયા પ્રાણી છે એમ વિચાર કરો. કોના માટે પ્રખ્યાત છે? એશિયાટિક લાયન. સાચો જવાબ મળી ગયો ને મિત્રો. ઓપ્શન નંબર બી, એશિયાઈ સિંહ. ક્વેશ્ચન નંબર 31. કયો સ્વસ્થાન જાળવણી માટેનો અભિગમ નથી? તો પહેલું ઓપ્શન છે રાષ્ટ્રીય ઉદ્યાનો, બીજું ઓપ્શન છે અભયારણ્યો, ત્રીજું ઓપ્શન છે વનસ્પતિ ઉદ્યાનો અને ચોથું ઓપ્શન છે આરક્ષિત જૈવાવરણ. તો તમારો સાચો જવાબ છે વનસ્પતિ ઉદ્યાનો. શું કામ? આગળના ઓપ્શન જુઓ. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત જૈવાવરણ આ તો સ્વસ્થાન જાળવણી માટે છે. તો કોણ નથી? તો એક જ વસ્તુ અહીં આવે છે વનસ્પતિ ઉદ્યાનો. એટલે સાચો જવાબ છે વનસ્પતિ ઉદ્યાનો, ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 32. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કોને રક્ષણ આપવામાં આવે છે? આ મહારાષ્ટ્રની અંદર 2009માં પૂછાઈ ગયેલો છે. પહેલું ઓપ્શન છે માત્ર સૂક્ષ્મજીવોને, બીજું ઓપ્શન છે ફક્ત વનસ્પતિઓને, ત્રીજું ઓપ્શન છે વનસ્પતિ અને પ્રાણીઓને અને ચોથું ઓપ્શન છે એક પણ નહીં. તો તમારો સાચો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓને, ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 33. વિશાળ ભૌગોલિક વિસ્તારના જુદા જુદા નિવાસસ્થાનોમાં પથરાયેલી વિવિધતાને શું કહે છે? તમને ઓપ્શન આપ્યા છે એ ચાલો તપાસીએ. આલ્ફા વિવિધતા, ડેલ્ટા વિવિધતા, બીટા વિવિધતા કે પછી ગેમા વિવિધતા. તો અહીંયા વિશાળ ભૌગોલિક વિસ્તાર આપ્યો છે તો સાચો જવાબ થશે ગેમા વિવિધતા, ઓપ્શન નંબર ડી. ક્વેશ્ચન નંબર 34. આરક્ષિત જૈવાવરણમાં નાભી પ્રદેશને ઘેરીને આવેલા વિસ્તારને શું કહે છે? હિમાચલ પ્રદેશ PMT 2002માં પૂછાયેલો આ પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. એ છે બફર પ્રદેશ, બી સંક્રાંતિ પ્રદેશ, સી વિકસિત પ્રદેશ અને ડી પરિઘવર્તી પ્રદેશ. તો સાચો જવાબ છે બફર પ્રદેશ. ક્વેશ્ચન નંબર 35. ભારતમાં હોટસ્પોટ પ્રદેશ ક્યાં છે? AIPMT 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. એ ગંગાનું મેદાન, બી પશ્ચિમ ઘાટ, સી પૂર્વ ઘાટ અને ડી અરાવલીની ટેકરીઓ. તો સાચો જવાબ આવશે હોટસ્પોટ ક્યાં છે? વિચાર કરો મિત્રો. પશ્ચિમ ઘાટમાં, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 36. જૈવ વિવિધતામાં કોનો સમાવેશ થાય
છે? AMU 2004માં પૂછાયેલો પ્રશ્ન છે. એ જનીનો, બી જાતિઓ, સી નિવસનતંત્ર અને ડી ઉપરોક્ત ત્રણેય. તો જનીનો, જાતિઓ અને નિવસનતંત્ર આ ત્રણેયનો એમાં સમાવેશ થતો હોય. સાચો જવાબ છે ડી ઉપરોક્ત ત્રણેય. ક્વેશ્ચન નંબર 37. વન્યજીવોનું સંરક્ષણ કરવા સૌથી યોગ્ય ઉપાય કયો છે? ઝારખંડમાં 2003માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. પ્રાણીઓને રસીકરણ, બી સંકરિત પ્રજનન, સી કુદરતી વસવાટમાં જાળવણી અને ડી ભક્ષકોને મારી નાખવા. પ્રશ્ન ફરીવાર સમજીએ. વન્યજીવોનું સંરક્ષણ કરવા સૌથી યોગ્ય ઉપાય કયો? તો વિચારો મિત્રો. સાચું ઓપ્શન સી જ આવશે. કુદરતી વસવાટમાં જાળવણી થાય એ જ એનો સૌથી યોગ્ય ઉપાય છે. ક્વેશ્ચન નંબર 38. મેન્ગ્રુવ જંગલોનો સમાવેશ શેમાં થાય છે? ઓરિસ્સામાં 2003માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. એ શુષ્ક પ્રદેશોમાં, બી સમુદ્ર તટીય પ્રદેશોમાં, સી મેદાની પ્રદેશોમાં અને ડી ઉષ્ણકટિબંધના જંગલોમાં. તો સાચો ઓપ્શન છે બી સમુદ્ર તટીય પ્રદેશોમાં. ક્વેશ્ચન નંબર 39. જવલ્લે પ્રાપ્ત જાતિઓની વનસ્પતિઓના જનીનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? પહેલું ઓપ્શન છે જનીન બેંક, બીજું ઓપ્શન છે જનીન લાઇબ્રેરી, ત્રીજું છે હર્બેરિયમ અને ચોથું છે એક પણ નહીં. થોડો વિચાર કરો મિત્રો. ક્વેશ્ચનને ફરીવાર સમજીએ. જવલ્લે પ્રાપ્ત જાતિઓની વનસ્પતિના જનીનોનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? સાચો જવાબ છે એ જનીન બેંકમાં. ક્વેશ્ચન નંબર 40. હોટસ્પોટ્સ કયા પ્રદેશો છે? PMT 2005માં પૂછાઈ ગયું છે. ઓપ્શન તપાસીએ. પહેલું જ્વાળામુખી ધરાવતા પ્રદેશો, બીજું ધરતીકંપની સંભાવનાવાળા પ્રદેશો, ત્રીજું જાતિ વિવિધતાવાળા પ્રદેશો અને ચોથું ભૂગર્ભીય જ્વાળામુખી ધરાવતો પ્રદેશ. તો સાચો ઓપ્શન છે સી જાતિ વિવિધતાવાળા પ્રદેશો. ક્વેશ્ચન નંબર 41. ગીર કયા પ્રાણીના પ્રોજેક્ટ માટેનું સ્થળ છે? એમ્સમાં પૂછાઈ ગયેલો 1996માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. એ હાથી, બી હંગુલ, સી વાઘ અને ચોથું ઓપ્શન છે સી ડી. સાચું ઓપ્શન છે ડી સી. ક્વેશ્ચન નંબર 42. MAB એટલે શું? CBSE 1997માં પૂછાયેલો ક્વેશ્ચન છે. મેન એન્ડ બાયોસ્ફિયર, બીજું ઓપ્શન છે મેમલ એન્ડ બાયોલોજી, ત્રીજું ઓપ્શન છે મેમલ એન્ડ બાયોસ્ફિયર, ચોથું છે મેન એન્ડ બાયોલોજી. તો સાચું જવાબ છે એ મેન એન્ડ બાયોસ્ફિયર. ક્વેશ્ચન નંબર 43. રેડ લિસ્ટ કોણ પ્રકાશિત કરે છે? પહેલું ઓપ્શન છે WWF, બીજું ઓપ્શન છે IUCN, ત્રીજું ઓપ્શન છે MAB, ચોથું ઓપ્શન છે IBWL. સાચો જવાબ છે IUCN. ક્વેશ્ચન નંબર 44. ભારતમાં મળી આવતી વિવિધ જાતિની કેરી શાનું ઉદાહરણ છે? મિત્રો આ પ્રશ્ન 2 વાર રિપીટ થયો છે, 2005 અને 2008. એટલે પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ ગણાય. તો ઓપ્શન તપાસીએ. એ જાતિ વિવિધતા, જનનિક વિવિધતા, પ્રેરિત વિકૃતિ અને ચોથું ઓપ્શન છે સંકરણ. અહીં સાચો જવાબ થશે જનનિક વિવિધતા. ક્વેશ્ચન નંબર 45. કઈ જોડ ભારતમાં સૌથી વધુ વિવિધતા
અને સ્થાનિક જાતિઓ ધરાવે છે? પહેલું ઓપ્શન છે સુંદર વન અને કચ્છનું રણ. બીજું ઓપ્શન છે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. ત્રીજું ઓપ્શન છે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. અને ચોથું ઓપ્શન છે કેરાલા અને પંજાબ. તો અહીંયા તમારો સાચો જવાબ છે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. ક્વેશ્ચન નંબર 46. ઓળખાયેલ અને પ્રચલિત જાતિઓની સંખ્યા કેટલી છે? આ તમને 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. 1.1 થી 1.2 મિલિયન, 0.5 થી 1.0 મિલિયન. ત્રીજું ઓપ્શન છે 2.5 થી 3 મિલિયન અને ચોથું ઓપ્શન છે 1.7 થી 1.8 મિલિયન. તો સાચો ઓપ્શન થશે 1.7 થી 1.8 મિલિયન. ક્વેશ્ચન નંબર 47. IUCN એટલે શું? આ તમને 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. IUCNનું ફૂલ ફોર્મ માગે છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બીજું ઓપ્શન તપાસીએ. ઇન્ડિયન યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ત્રીજું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ ન્યુટ્રિયન્સ રિસોર્સિસ. ચોથું ઓપ્શન છે ઇન્ડિયન યુનિયન કેમિકલ નોમેનક્લેચર. તો વિચારો મિત્રો. ઇન્ટરનેશનલ, I ફોર ઇન્ટરનેશનલ, U ફોર યુનિયન, C ફોર કન્ઝર્વેશન અને N ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. સાચો જવાબ છે A. ક્વેશ્ચન નંબર 48. કીસ્ટોન જાતિની જૈવ સુરક્ષા જરૂરી છે? તમને એમ્સમાં 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ. કારણ કે તે વધુ શોષણને કારણે લુપ્ત થઈ છે. બીજું ઓપ્શન, તે ભૂમિમાં કેટલાક પોષક તત્વોની હાજરી દર્શાવે છે. ત્રીજું ઓપ્શન, તે બીજી જાતિના આધારક તરીકે મહત્વનો ભાગ ભજવે છે. અને ચોથું ઓપ્શન, પર્યાવરણીય પરિસ્થિતિના રક્ષણ માટે લાયક છે. તો સાચો જવાબ આવશે તે બીજી જાતિના આધારક તરીકે મહત્વનો ભાગ ભજવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કીસ્ટોન જાતિ એટલે શું. તો આપણે એક ઇકોસિસ્ટમ વિચારીએ કે ઘાસનું મેદાન છે, ક્રોપલેન્ડ ઇકોસિસ્ટમ છે. તો ક્રોપલેન્ડ ઇકોસિસ્ટમની અંદર શું આવશે? તો કે ઘાસ. ઘાસ પછી શું આવશે? ઘાસ ઉપર આધારિત તીડ, તીડના ઉપર આધારિત દેડકો, દેડકાના ઉપર આધારિત છે સાપ. તો તમે વિચારો કે ઘાસ તો છે જ, એના ઉપર આધારિત તીડ ધારો કે નીકળી ગયા તો શું થશે? તો તીડ નીકળી જાય, 1-2 નીકળી જાય તો કંઈ ફેર પડતો નથી. પણ આખી જાતિ, કીસ્ટોન જાતિ જો નીકળી ગઈ તો એના ઉપર આધારિત દેડકો છે. તો તીડના વિના દેડકો ટકી શકશે નહીં. અને એ દેડકો નહીં ટકી શકે તો એના ઉપર આધારિત સાપ ટકી શકશે નહીં. અને એટલા માટે કીસ્ટોન જાતિની સુરક્ષા છે એ જરૂરી છે. તો મિત્રો, તમારા ગુજરાત બોર્ડની બુકના અંદર આ વિશેષ રીતે સમજાવેલું નથી. તો આપણે આને બરાબર રીતે સમજી લઈએ. કેમ કે તમારે નીટની એક્ઝામ દેવાની છે. તમને નીટમાં ગમે તે NCERTમાંથી પૂછી શકે છે. અને એટલા માટે તમારે બરાબર આને સમજવું પડશે. એટલે આમાં અમુક એવા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે કે જે તમારા ગુજરાત બોર્ડની બુકની અંદર સમાવેશ થતા નથી. એવા પ્રશ્નોને પણ આપણે સમાવેશ કર્યો છે અને એની બરાબર સમજૂતી અહીંયા આપવાનો મેં પ્રયત્ન કરેલો છે. ક્વેશ્ચન નંબર 49. ભારતમાં પશ્ચિમ ઘાટને હોટસ્પોટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે આ તમારા 2007માં પૂછાયેલો પ્રશ્ન છે. A, સદાહરિત જંગલો. B,
ઊંચી સ્થાનિકતા, સી વધુ ઊંચાઈ અને ડી ઉષ્ણકટિબંધીય આબોહવા. હવે તમે વિચાર કરો, ક્વેશ્ચન ફરીવાર સમજો. ભારતમાં પશ્ચિમ ઘાટને હોટસ્પોટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. શું કામ? કારણ શું છે? તો ઓપ્શન બી, ઊંચી સ્થાનિકતા જોવા મળે છે એટલા માટે એને આપણે હોટસ્પોટ તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 50. જનીન વિવિધતા શા માટે જરૂરી છે? હવે આપણને એવો પણ પ્રશ્ન થાય ને સાયન્સના સ્ટુડન્ટ તરીકે, જનીન વિવિધતા શું છે? પહેલાં તો આપણે એ સમજી લીધું. હવે જનીન વિવિધતા છે આપણે સમજી ગયા કે ભાઈ ઘણા બધા, કોઈ એક વનસ્પતિ છે, ધારો કે ચોખા, તો ચોખાની અંદર ઘણી અનેક જાતો છે, બરાબર? તો આ છે એની જનીન વિવિધતા. અનેક જાતો છે, અનેક વેરાયટીમાં આપણને મળે છે. બાસમતી પણ હોય અને કોલમ પણ હોય, એમ જુદા જુદા વિવિધ પ્રકારના ચોખા આપણે જોઈએ છીએ. તો આવા વિવિધ પ્રકારના ચોખાની જરૂરી શું છે? જનીન વિવિધતાની જરૂરી શું છે? બરાબર છે. તો એના ઓપ્શન તપાસીએ કે જાતિઓની જાળવણી માટે, નવી જાતિઓના નિર્માણ માટે, જનીન સંકેતોના સંશોધન માટે અને જાતિઓની જાળવણી અને સંશોધન માટે. તો અહીં સાચો જવાબ આપશે ઓપ્શન બી, નવી જાતિઓના નિર્માણ માટે છે એ જનીન વિવિધતા છે એ ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચન નંબર 51. ભારતમાં વનસ્પતિની જાતિઓની સંખ્યા કેટલી છે? આ તમને 2008માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓપ્શન તપાસીએ તો એમાં છે 40,000, 80,000, 58,000 કે પછી 45,500. તો સાચો જવાબ છે 45,500. ક્વેશ્ચન નંબર 52. એક જ નિવાસ સ્થાનમાં વિવિધ જાતિઓની સમૃદ્ધિને શું કહે છે? ઓપ્શન તપાસીએ. આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા, ગેમા વિવિધતા અને જૈવાવરણ. અહીંયા તમને પ્રશ્ન સમજો બરાબર. એક જ નિવાસ સ્થાન બતાવ્યું છે, એના અંદર વિવિધ જાતિની સમૃદ્ધિ. તો આપણો ટોપિક જે ચેપ્ટરમાં ભણી ગયા છે એને યાદ કરો. આલ્ફા, બીટા અને ગેમા વિવિધતા. તો સાચો જવાબ આવશે આલ્ફા વિવિધતા. શું કામ? એક જ નિવાસ સ્થાન છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 53. સંરક્ષણનો નવો અભિગમ કયો છે? ઓપ્શન પહેલું છે આરક્ષિત જૈવાવરણ, બીજું છે અભયારણ્યો, ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને ચોથું છે આરક્ષિત જંગલો. તો સંરક્ષણનો નવો અભિગમ છે આરક્ષિત જૈવાવરણ. હવે અત્યાર સુધી તમે જે જોયા છે એ બધા જ ક્વેશ્ચન છે એ ગુજરાતીમાં આપણે તપાસ્યા. હવે આપણે તો નીટની એક્ઝામ દેવાની છે અને એ ઓલ ઇન્ડિયા લેવલે હશે. તો માત્ર ગુજરાતી જ આપણે વાંચવું એ ખ્યાલ મિત્રો તમે છોડી દો. આપણે ગુજરાતી પણ વાંચીએ, ઇંગ્લિશ વાંચવાની પણ એક સમજ રાખીએ. ઇંગ્લિશ પણ જોઈએ, બરાબર? તમે ઇંગ્લિશ ભણો જ છો એક સબ્જેક્ટ તરીકે, તો આપણે ઇંગ્લિશ શું કામ ન વાંચીએ? ઇંગ્લિશને પણ જોઈએ, જેથી કરીને ગુજરાતીમાં જો આપણે પ્રશ્ન સમજી ન શકીએ તો એ પ્રશ્નને ઇંગ્લિશમાં વાંચીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં એવો થોડો પ્રયત્ન કર્યો છે કે તમે થોડા ઇંગ્લિશ પ્રશ્નોથી પણ જાણીતા બનો. ક્વેશ્ચન નંબર 44. નેમ ધ 3 ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ બાયોડાયવર્સિટી. થોડું આપણે સમજી લઈએ. તો પહેલું છે જીનેટિક ડાયવર્સિટી, જીનેટિક વેરાયટી વિધિન અ પર્ટિક્યુલર સ્પીસીસ. અહીંયા એવું તમને કહેવા માગે છે નેમ ધ 3 ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ બાયોડાયવર્સિટી. મુખ્ય એના કમ્પોનન્ટ ક્યાં છે? બાયોડાયવર્સિટીના 3 નામ આપો. તો તમને આવડે જ છે જીનેટિક ડાયવર્સિટી. તો એમાં શેનો સમાવેશ થાય? જીનેટિક વેરાયટી વિધિન અ પર્ટિક્યુલર સ્પીસીસ. પર્ટિક્યુલર સ્પીસીસ મીન્સ મેંગો કે રાઈસ, બરાબર છે? પર્ટિક્યુલર સ્પીસીસ કોઈ ચોક્કસ જાતિ. તો એના અંદર જોવા મળતી જીનેટિક વેરાયટી 50,000 જાતો જોવા મળે કે 10,000 જાતો જોવા મળે. કેરીની આપણને ચોખાની 50,000 જાતો જોવા મળે. તો આ શું થયું કહેવાય?
એના ઉદાહરણ જુદા જુદા આપણે અગાઉ પણ ડિસ્કસ કર્યા છે અને હજી પણ આપણે જોઈએ કે ચોખા છે તો તમે જુદા જુદા નામ જુઓ જ છો ચોખામાં. બાસમતી રાઈસ છે, બરાબર છે, તો કોલમ છે, કૃષ્ણ કમોદ છે, એવા જુદા જુદા ઘણા નામ છે. તમે પણ જાણો છો, આપણા ઘરમાં પણ આપણે યુઝ કરીએ છીએ. તો આ થઈ એની જીનેટિક ડાયવર્સિટી. બીજું છે સ્પીસીસ ડાયવર્સિટી. નંબર ઓફ સ્પીસીસ ઇન અ પર્ટિક્યુલર લોકેશન. કોઈ એક જગ્યા છે તો ત્યાં નંબર ઓફ સ્પીસીસ, કેટલી સ્પીસીસ ત્યાં રહે છે, એની વિવિધતા કેટલી છે, તો એને કહેવાય સ્પીસીસ ડાયવર્સિટી. ધારો કે એક સ્થળ છે તો ત્યાં તમને કૂતરા પણ જોવા મળે અને બિલાડી પણ જોવા મળે, બરાબર છે, તો આ એની સ્પીસીસ ડાયવર્સિટી કહેવાય. અને ત્રીજું છે ઇકોલોજીકલ ડાયવર્સિટી, વેરાયટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ એટ ઇકોસિસ્ટમ લેવલ. તો ઇકોસિસ્ટમ આપણે સમજીએ કે ઇકોસિસ્ટમ કેટલા પ્રકારના હોય. વિચાર કરો મિત્રો, તમે ભણી જ ગયા છો, તમને ખબર છે કે જંગલનું ઇકોસિસ્ટમ હોય, મરીન ઇકોસિસ્ટમ હોય, દરિયાનું હોય, રણનું હોય, ડેઝર્ટ ઇકોસિસ્ટમ, ક્રોપલેન્ડ ઇકોસિસ્ટમ, બરાબર ને, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. તો આ બધા જુદા જુદા ઇકોસિસ્ટમ છે. તો આ ઇકોસિસ્ટમની ડાયવર્સિટી, એના વિશે આપણે વિચાર કરવાનો છે. હાઉ ડુ ઇકોલોજીસ્ટ એસ્ટિમેટ ધ ટોટલ નંબર ઓફ સ્પીસીઝ પ્રેઝન્ટ ઇન ધ વર્લ્ડ? હવે અહીંયા સમજો પ્રશ્નને. એવું કહેવા માંગે છે કે ઇકોલોજીસ્ટ છે એ ટોટલ નંબર ઓફ સ્પીસીઝ પ્રેઝન્ટ ઇન ધ વર્લ્ડ, વર્લ્ડની અંદર કેટલી સ્પીસીઝ રહેલી છે એની ગણતરી કેવી રીતે કરતા હશે. એક આપણે સાદું ઉદાહરણ લઈએ કે આપણી સોસાયટીની અંદર કેટલા કૂતરા છે એ આપણે નંબર, સંખ્યા જોતી હોય તો શું કરવું પડે? તો આપણે તો એક એક એનિમલ આમ ગોતીને નંબર આપવા જવું પડે ને, કે ભાઈ આ 1 નંબરનું છે, આ 2 નંબરનું છે, 3 નંબરનું છે. તો તમે અહીંયા વિચાર કરો કે અહીંયા તો શું કહે છે, પ્રેઝન્ટ ઇન ધ વર્લ્ડ. તો વર્લ્ડ આખાના પ્રાણીઓને ગણવા તો અશક્ય છે, એકને તો ગણવા જવાતા નથી. તો અહીંયા આપણે કઈ મેથડ લેશું? તો અહીંયા સાયન્ટિફિક મેથડ હોય છે કે આપણે ચોક્કસ વિસ્તારને અનુલક્ષીને ત્યાંના પ્રાણીઓની ગણતરી કરી અને એના ઉપર ફોર્મ્યુલા મૂકી અને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે કેટલા પ્રાણીઓ આટલી ચોક્કસ જગ્યામાં છે તો એને અનુરૂપ વર્લ્ડમાં કેટલા હોઈ શકે. તો ગણતરી આ પ્રકારે થાય છે મિત્રો. એના ઓપ્શન આપણે તપાસીએ. એસ્ટિમેટ આર ડન બેઝડ ઓન સ્પીસીસ રિચનેસ ઇન સ્પેસિફિક રિજિયન. સ્પેસિફિક રિજિયન એટલે કે ધારો કે આપણે જોઈએ કે ગાંધીનગરની અંદર સ્પીસીસ રિચનેસ કેટલી છે. આપણે કોઈ એક સ્પીસીસ લઈ લીધી, ધારો કે એકેશિયા સ્પીસીસ પ્લાન્ટ માટે આપણે વિચારીએ તો એકેશિયાની સ્પેસિફિક રિજિયન એટલે કે ગાંધીનગરની અંદર કેટલા ઝાડ છે આપણે એ વિચારીએ. પછી જોશું કે વર્લ્ડમાં કેટલા છે, ગુજરાતમાં કેટલા છે, ઇન્ડિયામાં કેટલા છે, પછી આપણે જોશું ને વર્લ્ડમાં કેટલા છે. એવી રીતે કોઈ એક એનિમલને આપણે લઈ લઈએ, ધારો કે ડોગ કે કેટ, તો ગાંધીનગરમાં કેટલા છે, ગુજરાતમાં કેટલા છે, ઇન્ડિયામાં કેટલા છે અને વર્લ્ડમાં કેટલા છે. એટલે આ કહેવાય સ્પીસીસ રિચનેસ. ધારો કે અહીંયા 100 છે કે 200 છે કે 500 છે, બરાબર. તો આ એની સ્પીસીસ રિચનેસ કહેવાય કે સ્પેસિફિક સ્પીસીસ છે, આ સ્પેસિફિક રિજિયન, બરાબર. તો આ વિસ્તારમાં આટલા આ જાતના પ્રાણીઓ છે. બીજો મુદ્દો આપણે જોઈએ. ફોલોઈંગ ફેક્ટર્સ હેલ્પ ટુ ડિટરમાઇન ધ સ્પીસીસ રિચનેસ. સ્પીસીસ રિચનેસને જોવા માટે આપણને નીચેના મુદ્દાઓ છે એ હેલ્પ કરે છે. લેટિટ્યુડનલ ગ્રેડિયન્ટ, સ્પીસીસ એરિયા રિલેશનશિપ. હવે લેટિટ્યુડનલ ગ્રેડિયન્ટ એટલે શું? અક્ષાંશીય ઢોળાંશ. તો એના માટે આપણે જોઈએ કે વચ્ચેનો જે વિસ્તાર છે, પૃથ્વી છે એના વચ્ચેનો વિસ્તાર તમે જુઓ છો તો એને આપણે શું કહીએ છીએ? ઇક્વેટર, વિષુવવૃત્ત. અને એના નોર્થ કે સાઉથમાં આપણે જઈએ તો એને શું કહીએ છીએ? પોલર રિજિયન. તો ઇક્વેટરથી પોલર રિજિયન તરફ જઈએ એમ શું થાય? સ્પીસીસ ડાયવર્સિટી છે એ ઘટતી જાય, ડિક્રીઝ. અને પોલર રિજિયનથી ઇક્વેટર તરફ આપણે પાછા આવીએ તો શું થાય? સ્પીસીસ ડાયવર્સિટી રિચનેસ છે એ વધતી જાય, બરાબર છે.
એ જ રીતે સ્પીસીસ એરિયા રિલેશનશિપ એ શું સમજાવે છે? તો સ્પીસીસ છે, કોઈ એક સ્પીસીસ છે એ પર્ટિક્યુલર એરિયા છે એના અંદર કેટલી છે તો એને કહેવાય સ્પીસીસ એરિયા રિચનેસ. તો એ પણ આપણને ફોલોઈંગ ફેક્ટર્સ હેલ્પ ટુ ડિટરમાઇન ધ સ્પીસીસ રિચનેસ. એટલે આ બંને ફેક્ટર છે એ આપણને સ્પીસીસ રિચનેસ ગોતવા માટે હેલ્પફુલ છે. અને ત્રીજું તમને આપ્યું છે એક્સ્ટ્રા plotting the data received for various plants and animals, the total number of species can be estimated. આ રીતે પણ આપણે ટોટલ વેરિયસ પ્લાન્ટ્સ અને એનિમલ્સ છે એની ટોટલ નંબર ઓફ સ્પીસીસ કેટલી છે એ ગણતરી કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 56. Give 3 hypotheses for explaining why tropics show greatest level of species richness. હવે આના માટેના 3 હાઇપોથિસિસ છે, બરાબર. એને આપણે સમજીએ કે શું કામ ટ્રોપિક્સ શો ગ્રેટેસ્ટ લેવલ ઓફ સ્પીસીસ. તો પહેલું તમને ઓપ્શન આપ્યું છે કે ટ્રોપિકલ લેટિટ્યુડ્સ રિમેન્સ અનડિસ્ટર્બ ફોર યર્સ. ટ્રોપિકલ લેટિટ્યુડ્સ કે જે વિષુવવૃત્તની નજીકમાં આવેલા છે એને ટ્રોપિકલ લેટિટ્યુડ કહેવાય. પોલર રિજિયનની નજીક જે આવેલા છે એને ટેમ્પરેટ લેટિટ્યુડ્સ કહેવાય. તો આ જે વિષુવવૃત્તની નજીકનો વિસ્તાર ઉત્તર અને દક્ષિણ તરફનો છે એ કેવો છે? તો કે ટ્રોપિકલ લેટિટ્યુડ્સ રિમેન્સ અનડિસ્ટર્બ ફોર યર્સ. ઘણા બધા વર્ષો સુધી એની કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી. અને પોલર રિજિયનમાં શું ડિસ્ટર્બન્સ થાય છે? તો એ ધ્રુવ પ્રદેશની નજીકમાં છે આ જે પ્રદેશો છે. તો એ જગ્યાએ ટેમ્પરેટ જે રિજિયન છે એ શું છે? ધ્રુવ પ્રદેશની નજીક છે. તો ત્યાં બરફ આચ્છાદિત વિસ્તારો થઈ જશે. હવે તમે જ વિચારો કે બરફની અંદર કોઈ પણ પ્લાન્ટ ક્યાં સુધી જીવિત રહી શકે? બરાબર છે ને. સનલાઇટ ન મળતું હોય, એક્સ્ટ્રીમલી કોલ્ડ હોય, તો એવા વાતાવરણમાં કોઈ પણ એનિમલ કે પ્લાન્ટ જીવી શકતું નથી. હવે અહીંયા તો આપણે એવું જોયું છે કે 3 હાઇપોથિસિસ ફોર એક્સપ્લેનિંગ વાય ટ્રોપિક્સ શો ગ્રેટેસ્ટ લેવલ ઓફ સ્પીસીસ રિચનેસ. અહીંયા તો રિચનેસ છે, સ્પીસીસ રિચનેસ. શું કામ? તો કે વિષુવવૃત્તની નજીકમાં અનડિસ્ટર્બ ફોર યર્સ, લાંબા ટાઈમ સુધી ત્યાં ડિસ્ટર્બન્સ નથી. બીજું શું છે? સ્યુટેબલ એન્વાયરમેન્ટ, સનલાઇટ પણ સરસ મજાની મળે છે, રેઇન પણ અંદર આવતી હોય છે, બરાબર છે. તો આ તમે જુઓ છો 3 વસ્તુઓ એના અંદર આપી છે કે ભાઈ અહીંયા ડિસ્ટર્બન્સ નથી, બરાબર, એનું વેધર પણ સારું છે અને એને સ્યુટેબલ સનલાઇટ પણ મળે છે, સોલર એનર્જી પણ મળે છે. તો કોઈ પણ પ્લાન્ટ્સ હોય કે એનિમલ્સ હોય તો આ વસ્તુઓ છે એને આ ફેવરેબલ કન્ડિશન હોય તો એ સારી રીતે રિચનેસ એની વધી જાય છે, સ્પીસીસ રિચનેસ. તો આપણે બરાબર રીતે આને સમજવું જોઈએ. હવે તમારું છે ક્વેશ્ચન નંબર 57. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ સ્લોપ ઓફ રિગ્રેશન ઇન અ સ્પીસીસ એરિયા રિલેશનશિપ? આ વસ્તુ મિત્રો તમારા ગુજરાત બોર્ડના બુકમાં આપેલી નથી. આ NCERTમાં આપેલી વસ્તુ છે અને આ પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ છે. એટલા માટે આને આપણે બરાબર સમજશું. તો અહીંયા તમને એક ગ્રાફ દેખાડ્યું છે કે કેવી રીતે ગ્રાફ પેપર ઉપર આપણે જોઈએ તો સ્પીસીસ રિચનેસ છે વાય એક્સિસ ઉપર દેખાડ્યું છે અને એરિયા છે એને એક્સ એક્સિસ ઉપર દેખાડ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કર્વ દેખાડ્યો છે. એના માટે આપ્યું છે એસ ફોર સ્પીસીસ અને એ ફોર એરિયા. S ઇઝ ઇક્વલ ટુ CA⁴Z. એને આપણે લોગની રીતે સમજવું હોય તો કહેવાય log S ઇઝ ઇક્વલ ટુ log C પ્લસ Z log A. તો આ જે તમે જુઓ છો અહીંયા ઇક્વેશન એ શેના માટેનું છે? એ સ્ટ્રેટ લાઇન માટેનું છે. અને ઉપરવાળું તમે જુઓ છો S ઇઝ ઇક્વલ ટુ
CA⁻²Z. તો એ છે એક કર્વ માટે તમને સૂત્ર આપેલું છે. આ બરાબર મિત્રો યાદ રાખજો. તમને આવો એક ઓપ્શન પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, એટલે આ બરાબર તમે સમજી લેજો કે શું દેખાડે છે. તો અહીંયા એવું કહેવા માગે છે કે સ્પીસીસ રિચનેસ, જેમ જેમ એરિયા વધતો જાય એમ એમ સ્પીસીસ રિચનેસ વધતી જાય. ખ્યાલ આવે છે ને મિત્રો? એરિયા વધશે એમ સ્પીસીસ રિચનેસ, એના અંદર રહેલા પ્રાણીઓ વધશે. તો અહીંયા છે સ્પીસીસ એરિયા રિલેશનશિપ. તો સ્પીસીસ એરિયા જેમ વધશે, એરિયા મોટો થશે એમ સ્પીસીસ રિચનેસ વધશે. પણ એક એવી જગ્યા આવી જશે કે એરિયા વધે તો પણ સ્પીસીસ રિચનેસ વધે નહીં. બરાબર છે? તો કર્વ આપણે જે જોઈએ છીએ S=CAZ⁻²Z છે ને, A⁻²Z. તો આ છે એ એક જગ્યા એવી આવી જશે કે એરિયા વધે છતાં પણ સ્પીસીસ રિચનેસ વધશે નહીં. હવે આપણે નીચેનું જોઈએ તો એ શું છે? સ્ટ્રેટ લાઇન માટેનું છે. તો તમે બરાબર સમજો. S=CA⁻²Z સ્પીસીસ એરિયા રિલેશનશિપ, એને આપણે સૂત્રથી દેખાડીએ તો log S = log C + Z log A. તો અહીંયા આપણે સમજીએ કે સ્ટ્રેટ લાઇન માટેનું અહીંયા આપેલું છે તમને એક સૂત્ર. તે શું છે? log S = Y, log C = C + mx. તો y = log S. mx શું દેખાડે છે? તો એ દેખાડે છે Z log A, જ્યાં m = Z. તો Z શું અહીંયા દેખાડે છે? સ્લોપ. સ્લોપ ઇન્ડિકેટ સ્પીસીસ રિચનેસ ઇન એન એરિયા. એટલે અહીંયા શું કહેવા માગે છે કે સ્લોપ છે એટલે કે Z છે એ શું દેખાડે છે? સ્પીસીસ. સ્લોપ ઇન્ડિકેટ સ્પીસીસ રિચનેસ ઇન એન એરિયા. એરિયા, પર્ટિક્યુલર એરિયાની અંદર સ્પીસીસ રિચનેસ કેટલી છે એ અહીંયા Z બતાવવા માગે છે. સ્લોપ ઇઝ સ્ટીપર ઇન લાર્જર એરિયા ધેન સ્મોલર એરિયા. અહીં સ્ટીપરનો મતલબ શું થાય છે? લાર્જ. લાર્જ એટલે મોટું. તો સ્લોપ ઇઝ સ્ટીપર, લાર્જ. સ્લોપ કેવો છે? લાર્જ. ઇન લાર્જર એરિયા ધેન સ્મોલર એરિયા. તો સ્મોલર એરિયા કરતાં લાર્જર એરિયાની અંદર સ્લોપ કેવો થશે? મોટો, સ્ટીપર. તો આ બરાબર તમે સમજી લો મિત્રો. આ તમને પૂછાઈ શકે છે, 1-2 વાર આ પૂછાઈ ગયેલું છે. અને બરાબર સમજજો. ગુજરાત બોર્ડની બુકમાં આ તમને સમજાવેલું નથી, એટલે આને બરાબર સમજશો તો તમે બિલકુલ ભૂલ કર્યા વિનાના સાચા જવાબ અહીંયા આપી શકશો. Question number 58. What are scared grooves? What is their role in conservation? પ્રશ્નને બરાબર સમજીએ. વોટ આર સ્કેર્ડ ગ્રુવ્સ. સ્કેર્ડ ગ્રુવ્સ શું છે? વોટ ઇઝ ધેર રોલ ઇન કન્ઝર્વેશન, જાળવણી, જૈવ વિવિધતાની જાળવણીમાં એનો રોલ શું છે? તો સ્કેર્ડ ગ્રુવ્સ મીન્સ, તો સ્કેર્ડ ઇકોસિસ્ટમ્સ એક અલગ પ્રકારનું ઇકોસિસ્ટમ છે જે શું દર્શાવે છે? તો કે ટ્રેક્ટ્સ ઓફ ફોરેસ્ટ ઓફ સ્પેશિયલ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ. ફોરેસ્ટમાં સ્પેશિયલ રિલિજિયન એટલે કે ધાર્મિક ઇમ્પોર્ટન્સ ધરાવતા વૃક્ષો છે. બરાબર છે? હેન્સ પ્રિઝર્વડ એટલા માટે એવા વૃક્ષોની જાળવણી કરવામાં આવે છે. એને કહેવાય સ્કેર્ડ ગ્રુવ્સ. પ્રોટેક્ટેડ કમ્યુનલી, કોઈ કમ્યુનિટી છે એ એને સાચવી રાખે છે, જાળવણી કરતી હોય છે. રોલ ઇન કન્ઝર્વેશન, આપણે ત્યાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા પીપળા છે, વડલા છે, આવા બધા વૃક્ષો છે જે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. બરાબર ને? આપણે પીપળે પિતૃદેવતાને પાણી પાવા માટે જઈએ છીએ. તો આ જે કંઈ દર્શાવે છે આ શું છે?
તો આપણે એના ધાર્મિક મહત્ત્વથી જાળવણી કરીએ છીએ. પીપળાને પાણી પાઈએ છીએ અને પીપળો છે હજારો વર્ષો સુધી જીવંત રહેતો હોય. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે વનસ્પતિમાં જો કોઈ હોય તો પીપળો છે એ હું છું, પીપળામાં હું છું. તો આ એક પ્રકારની ધાર્મિક માન્યતા છે અને આ ધાર્મિક માન્યતાને આધારે આપણે એનું જતન કરીએ છીએ. અને પીપળાને બચાવશું તો શું થશે? તો એ હજારો વર્ષો સુધી જીવે છે, પર્યાપ્ત માત્રામાં આપણને ઓક્સિજન આપે છે અને એટલા માટે આપણે એને બચાવીએ છીએ. તો આને કહેવાય સ્કેર્ડ ગ્રુસ કન્ઝર્વેશન. હેલ્પ્સ ઇન કન્ઝર્વિંગ અ વેરાયટી ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઓફ અ પર્ટિક્યુલર એરિયા. તો આ જે છે સ્કેર્ડ ગ્રુસ કન્ઝર્વેશન એ અહીંયા વેરાયટીને, એનિમલ અને પ્લાન્ટ્સને કન્ઝર્વ કરવા માટે ઉપયોગી થાય છે. આના જ બીજા ભાગને લઈને આપણે ફરી મળશું મિત્રો. ત્યાં સુધી નમસ્કાર.